નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। લેબનોનના હથિયારબંધ સંગઠન હિઝબુલ્લાહના સેંકડો સભ્યો મેસેજથી વાતચીત કરવા માટે પેજરનો ઉપયોગ કરે છે। લેબનોનના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ચરમપંથી સંગઠન હિઝબુલ્લાહના સભ્યો સંવાદ માટે પેજરનો ઉપયોગ કરે છે। લેબનોનના પેજર બ્લાસ્ટમાં 11 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 4000થી પણ વધુ લોકો ઘાયલ થયા છે। આ ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે। ઘટનાની વિગત મુજબ પેજર્સને હેક કરીને વિસ્ફોટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાહના લડવૈયાઓ દ્વારા કરવામાં આવે છે। આ હુમલાની જવાબદારી હિઝબુલ્લાહે ઇઝરાયલ પર નાખી છે। હિઝબુલ્લાહ સંગઠને કહ્યું કે આ પેજર હિઝબુલ્લાહની અલગ અલગ ટુકડીઓ અને સંસ્થાઓના કર્મચારીના હતા। ઇઝરાયેલની સેનાએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો। વિસ્ફોટના થોડાક જ કલાકો પહેલા ઇઝરાયેલના સિક્યુરિટી કેબિનેટે કહ્યું હતું કે આ યુદ્ધનું એક સત્તાવાર લક્ષ્ય દેશના ઉત્તર ભાગમાં હિઝબુલ્લાહના હુમલાઓને રોકવાનો છે। આ હુમલાઓને રોકવાથી વિસ્થાપિતોની સુરક્ષિત વાપસી કરી શકાય। ઇઝરાયેલ, બ્રિટન અને અન્ય દેશોએ બંને સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કર્યા છે। હિઝબુલ્લાહે કહ્યું કે લેબનોનની રાજધાની બૈરૂત અને બીજા ઘણા વિસ્તારોમાં સ્થાનિક સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે ઘણા પેજરોમાં વિસ્ફોટ થયા। સંગઠનના સભ્યો સંવાદ કરવા માટે પેજર પર નિર્ભર છે, કારણ કે મોબાઈલ ફોન હેક અને ટ્રેક કરી શકાય તેવો સંગઠનને ભય છે। એક સીસીટીવી વિડીયોમાં સુપરમાર્કેટમાં એક વ્યક્તિની બેગ અથવા ખિસ્સામાં વિસ્ફોટ થતો જોવા મળે છે। ત્યારબાદ તે વ્યક્તિ પાછળની તરફ જમીન પર નીચે પડતા અને પીડાને કારણે ચીસો પાડતી નજરે પડી રહી છે, જ્યારે સુપરમાર્કેટમાં બીજા ગ્રાહકો છુપાઈ જવા માટે ભાગે છે। કલાકો પછી પણ એમ્બ્યુલન્સો ઘાયલોને લઈને હોસ્પિટલ પહોંચી રહી હતી। ઈરાનના રાજદૂત મોજતબા અમાનીના પત્નીએ કહ્યું કે અનેક વિસ્ફોટો પૈકીના એક વિસ્ફોટને કારણે રાજદૂત મોજતબાને પણ થોડી ઈજા થઈ છે અને હોસ્પિટલમાં તેમની સ્થિતિ સ્થિર છે। હિઝબુલ્લાહની મીડિયા ઓફિસે 8 લડવૈયાઓના મોતની પુષ્ટિ કરી છે, જોકે સંગઠને આ મૃત્યુના સ્થળ અને સ્થિતિ વિશે જાણકારી નથી આપી। સંગઠને કહ્યું હતું કે તેઓ જેરુસલેમના રસ્તે શહીદ થયા છે। હિઝબુલ્લાહે જાણકારી આપી નથી કે સંગઠનના મત પ્રમાણે પેજર ફાટવા પાછળનું કારણ શું હતું। પેજરમાં વિસ્ફોટ થયા તે ઉપકરણો હિઝબુલ્લાહને હાલના દિવસોમાં જ મળ્યા હતા। કેટલાક લોકોના પેજર વિસ્ફોટ થાય તે પહેલા અત્યંત ગરમ થઈ ગયા હતા। વધારે પડતી ગરમ થયેલી લિથિયમ આયન બેટરીમાં આગ લાગી શકે છે, જોકે નિષ્ણાંત કહે છે કે સામાન્ય રીતે પેજરોને હેક કરીને વધારે ગરમ કરવાથી આ પ્રકારનો વિસ્ફોટ થતો નથી। ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી મ્યુશન નિષ્ણાંતે જણાવ્યું કે અશક્ય છે કે પેજરમાં 10થી 20 ગ્રામ સુધી સૈન્ય સ્તરનું વિસ્ફોટક ભર્યું હોય અને આ નકલી ઇલેક્ટ્રોનિક ઉપકરણોની અંદર અલ્ફાન્યુમેરિક ટેક્સ્ટ મેસેજ સક્રિય થયા પછી ઉપકરણનો ઉપયોગ કરનાર વ્યક્તિએ વિસ્ફોટને અંજામ આપ્યો હોઈ શકે। ઇઝરાયેલની સેનાએ મંગળવારે સાંજે જાહેર કરેલા નિવેદનમાં પેજર વિસ્ફોટો પર કોઈ ટિપ્પણી કરી નથી, જોકે ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હઝી હલેવીએ કમાન્ડો સાથે સ્થિતિનું આકલન કર્યું છે, જેમાં દરેક વિસ્તારમાં આક્રમક અને રક્ષાત્મક બંને પ્રકારની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવ્યું। સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઇઝરાયેલના લોકો માટે રક્ષાત્મક દિશા નિર્દેશોમાં કોઈ ફેરફાર કર્યો નથી। લોકોને સાવચેત રહેવા માટે કહ્યું છે। લેબનોનના આરોગ્ય મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે ગયા વર્ષે ઓક્ટોબરમાં સંબંધો વણસ્યા પછી ઓછામાં ઓછા 589 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના મૃતકો હિઝબુલ્લાહના લડવૈયાઓ છે। ઇઝરાયેલની સરકારનું કહેવું છે કે ઇઝરાયેલના 25 નાગરિકો અને 21 સુરક્ષા દળના સભ્યો માર્યા ગયા છે।